નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. મારા પતિ ઓફિસે જતા પહેલાં મારી નજીક આવીને કાનમાં બોલ્યા કે ધાબા ઉપર પગલું ના મૂકતી અને મારી માથી પણ દૂર રહે છે. મારા લગ્નને 2 અઠવાડિયા થઈ ગયા હતા અને દરરોજ મારા પતિ ઓફિસ જતા પહેલાં આ વાત મને યાદ કરાવીને જતા હતા. મારા મનમાં જાત જાતના સવાલો ઊભા થતા હતા, પરંતુ એ વિચારીને હું ચૂપ થઈ જતી હતી કે હજુ નવા લગ્ન થયા છે. એવું ના થાય કે મારા પતિને મારા સવાલ જવાબ કરવાનું સારું ના લાગે. મારા પતિ ઓફિસે જતા રહેતા અને મારી નણંદ રિયા સ્કૂલ જતી રહેતી તો હું પણ મારા રૂમમાં જતી રહેતી. પરંતુ મારા સાસુ વારે ઘડીએ બહાના બનાવીને મારી પાસે આવવા માંગતા હતા, પણ હું મારા પતિની બીકને કારણે તેમનાથી દૂર જ રહેતી હતી. 2 વાગ્યાની આજુબાજુ મારી નણંદ રિયા સ્કૂલમાંથી પાછી આવતી રહેતી અને યુનિફોર્મ ચેન્જ કર્યા વગર જ ધાબા પર જતી રહેતી. રિયા ધાબા ઉપર 1 કલાક વિતાવીને આવતી હતી તેમજ નીચે ઉતરતી. મારા સાસુ તેને સંભળાવવાનું ચાલુ કરી દેતા હતા અને જોતજોતામાં અમારું ઘર પાણીપતના યુદ્ધનું મેદાન બની જતું હતું. પહેલાં તો મને લાગતું હતું કે મારા સાસુ રિયાની સાથે એટલા માટે ઝઘડતા હતા કારણ કે તે સ્કૂલમાંથી પાછી આવ્યા પછી દફતર ખોલીને પણ નહોતી જોતી. પણ હવે મારે આ ઘરમાં આવ્યાના 2 અઠવાડિયા થઈ ગયા હતા. હવે મને એવું લાગતું હતું કે મારા સાસુ રિયાને ધાબા ઉપર જતા રોકતા હતા, પરંતુ તે તેમની વાતો પર ધ્યાન પણ નહોતી આપતી. પછી સાંજે જ્યારે મારા પતિ આવતા તો સીધા રિયાના રૂમમાં જતા રહેતા. ના જાણે બંને ભાઈ બહેન કલાક સુધી શું મીટિંગ કરતા રહેતા. રિયાના રૂમમાંથી નીકળીને તે સીધા ધાબા ઉપર જતા રહેતા અને ત્યાં પણ ઘણીવાર સુધી બેસી રહેતા હતા. હું રૂમમાં બેસીને આ બધું જોતી રહેતી હતી. રાત થયા પછી જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા તો હું મોં ચડાવીને બેસી ગઈ. તે મને જોઈને હસી પડ્યા અને બોલ્યા, આજે તો સૂરજ બીજી બાજુએ ઉગ્યો છે. ભગવાન રહેમ કરે. મને તેમના હસવાથી મને હિંમત મળી ગઈ હતી. એટલા માટે હું ફરિયાદ કર્યા વગર ના રહી શકી. મેં તેમને કહ્યું કે તમે મને ઘરના લોકો સાથે મળવા કેમ નથી દેતા અને ના પોતે મને સમય આપો છો. દરેક વખતે ધાબા ઉપર બેસી રહો છો. ના જાણે શું ખજાનો સંતાડીને રાખ્યો છે. ત્યાં સુનિલ એકદમથી સિરિયસ થઈ ગયા. તેમની આંખોમાં ગુસ્સો જોઈને હું ડરી ગઈ. તે કશું જ કહ્યા વગર ઘરની બહાર જતા રહ્યા. રાત્રે જમવા માટે પણ પાછા નહોતા આવ્યા. રિયા જીવ ખાતી હતી કે સુનિલભાઈ ક્યાં ગયા. રાતના 10 વાગી ગયા હતા, પરંતુ સુનિલનું કોઈ ઠેકાણું જ નહોતું. હું મનમાં ને મનમાં પોતાને કોસી રહી હતી કે ના જાણે મારી કઈ વાતે મારાથી આટલા બધા નારાજ થઈ ગયા છે. રિયા જેવી જ રૂમમાં ગઈ, મારા સાસુ જલ્દીથી ઉઠીને મારી પાસે આવ્યા અને બોલ્યા, હજુ તારા લગ્નના ગણીને 8 દિવસ પણ નથી થયા અને તારો પતિ ગાયબ રહેવા લાગ્યો છે. તેના ઉપર વધારે નજર રાખ. સાસુની વાત સાંભળીને મારા મનમાં બહુ બધા સવાલો આવવા લાગ્યા. તે જ વખતે સુનિલ દરવાજો ખોલીને ઘરમાં દાખલ થઈ ગયા. તેમણે મને તેમની માની નજીક ઊભેલા જોઈ લીધા હતા. સુનિલ કંઈ પણ બોલ્યા વગર જ મને હાથ પકડીને રૂમમાં લઈ ગયા. સુનિલ ગુસ્સામાં બોલ્યા, માં, તને શું કહી રહી હતી? મારું તો દિલ પહેલાંથી ધ્રુજી રહ્યું હતું. તેમનો ગુસ્સાવાળો અવાજ સાંભળ્યો તો મારી આંખો ભીની થઈ ગઈ અને હું રડવા લાગી. હું બોલી, માજી કહી રહ્યા હતા કે સુનિલનો ખ્યાલ રાખવાનું રાખો. મેં જાણી જોઈને વાત ફેરવીને કીધી હતી, કારણ કે તેમને તેમની મા સાથે પહેલાંથી જ નહોતું બનતું. ખબર નહીં આનું શું કારણ હતું. સુનિલને મારો અવાજ સાંભળીને થોડી શાંતિ થઈ. પછી સુનિલ ખૂબ જ ધીમેથી બોલ્યા, જો વાત એમ છે કે મેં ધાબા ઉપર અલગ અલગ નસલના પોપટ પાડેલા છે. આ મોસમમાં પોપટી ઈંડા પર બેસે છે અને બચ્ચા નીકળે છે. આવી રીતે તેમની નસલ વધી જાય છે. પરંતુ જો પોપટ અજાણી વ્યક્તિને પોતાના પિંજરાની પાસે જોઈ લે તો તેમને ખતરો મહેસૂસ થાય છે. પછી તે ઈંડામાંથી બચ્ચા નથી નીકળતા. તે તેમના ઈંડા પોતે જ ફોડી નાખે છે. તું તેમના માટે હજુ અજાણી છો, એટલા માટે ના પાડું છું. સુનિલની વાત સાંભળીને મારું દિલ હળવું થઈ ગયું. હું બોલી, પક્ષીઓ તો મને પણ બહુ પસંદ છે.
હું તમારા પોપટોનો ખ્યાલ રાખીશ. રિયા પણ રાખી જ છે. સુનિલ હસીને બોલ્યા, મારા પોપટો રિયાને ઓળખે છે. મેં તેની ડ્યુટી લગાવી રાખી છે કે તે મને પોપટોની રિપોર્ટ આપ્યા કરે. કઈ જોડીએ ઈંડા આપી દીધા છે અને કોના અત્યારે બચ્ચા નીકળ્યા છે. હું બધી વાત સમજી ગઈ હતી. પછી હું બોલી, તમે મને માજીની પાસે બેસવાની ના કેમ પાડો છો? તે બોલ્યા, કારણ કે માં તને નુકસાન પહોંચાડી શકે છે. તેનું માનસિક સંતુલન થોડું બગડેલું છે. શું તું નથી જોતી કે તે દરેક વખતે લડતી ઝઘડતી રહે છે? મેં હા પાડીને માથું હલાવી દીધું. સુનિલના જવાબથી મારા દિલને થોડું સુકૂન મળ્યું. હું પોતાને ખૂબ જ હલકી મહેસૂસ કરી રહી હતી. આગલા દિવસે ફરી સુનિલ મારા કાનમાં બોલ્યા કે ધાબા પર ના જતી અને માથી દૂર રહેજે. પરંતુ મેં મનમાં ને મનમાં વિચારી લીધું હતું કે હું સુનિલથી સંતાઈને માજીનો ખ્યાલ રાખીશ. બીમારીમાં શું માતા પિતા સંતાનને છોડી દે છે? સુનિલ અને રિયા તો પોતાની મા સાથે અજાણ્યા જેવું વ્યવહાર કરતા હતા, પણ હું તો આવું નહોતી કરી શકતી. એટલા માટે હું બંનેના ગયા પછી મારા સાસુની પાસે આવીને બેસી ગઈ. મેં કહ્યું, માજી, હું તમારા માથામાં તેલ લગાવીને માલિશ કરી દઉં? તેમણે જલ્દી હા પાડી દીધી કે કદાચ પછી વિચાર બદલી ના નાખું. હું તેમના માથામાં તેલ લગાડતા આમ તેમ વાતો કરી રહી હતી. જ્યારે મારા સાસુ વારે ઘડીએ મારી સાથે જીદ કરી રહ્યા હતા કે તું ધાબા પર જઈને ત્યાંની સફાઈ કરી દે. હું બોલી, માજી, સુનિલે મને ધાબા પર જવાની ના પાડી છે. તે બોલ્યા, આપણે બંને ઘરમાં એકલા છીએ. ના તું સુનિલને કહીશ અને ના હું કહીશ. પછી ડર કઈ વાતનો? મેં વિચાર્યું કે જો મેં મારા સાસુને ના પાડી દીધી તો તે નારાજ થઈ જશે. તેમને થશે કે પહેલી વાર કોઈ કામ બતાવ્યું હતું મને, તે પણ વહુએ મોપ ઉપર ના પાડી દીધી. એમ પણ મને પોપટો જોવાનો બહુ જ શોખ હતો. પણ મારું ખરાબ નસીબ હતું કે હું જેમ સાવરણી લઈને પગથિયા ઉપર ચડવા લાગી તો રિયા અચાનક જ ગેટ ખોલીને ઘરમાં દાખલ થઈ ગઈ હતી અને દોડતા મારી પાછળ આવી અને તેણે મારો હાથ પકડીને નીચેની બાજુ ખેંચી લીધો અને બોલી, તમને ભાઈએ ધાબા ઉપર જવાની ના પાડી હતી ને? પરંતુ તમે તેમની વાત ન માની. હું હમણાં જ ભાઈને ફોન કરીને કહું છું. હું ડરના કારણે ધ્રુજવા લાગી. પછી મેં રિયાની સામે હાથ જોડી દીધા કે તું સુનિલને કશું ના કહેતી. પણ તેણે મારું કંઈ સાંભળ્યું નહીં અને ફોન કરીને સુનિલને કીધું, મેં ભાભીને ધાબા ઉપર જતા રંગે હાથે ઝડપી લીધા છે. એ તો સારું થયું કે આજે હાફ ડે હતો અને આજે સ્કૂલમાંથી વહેલી છૂટી ગઈ, નહીતર વિચારો શું થઈ જાત. હું મારી અક્કલને કોસવા લાગી હતી કે મેં આ વાત નજરઅંદાજ કેમ કરી દીધી કે આજે તો અડધા દિવસની સ્કૂલ હતી. રિયાએ મને ફોન પકડાવી દીધો અને બોલી, ભાઈ તમારી સાથે વાત કરવા માંગે છે. મેં ફોનને કાને લગાવીને હેલો કર્યો તો સુનિલનો ગુસ્સાથી ભરેલો અવાજ સંભળાયો. તે બોલ્યા, આજે હું આને તારી પહેલી અને છેલ્લી ભૂલ સમજીને માફ કરું છું, પરંતુ જો એકવાર પણ આ હરકત ફરીથી કરવાની કોશિશ કરી તો કંઈ પણ વિચાર્યા વગર જ તને ઘરમાંથી કાઢી મૂકીશ. મને સુનિલથી આવી ઉમ્મીદ નહોતી. હું મારા રૂમમાં જઈને રડવા લાગી હતી. સાંજ થઈ તો સુનિલ ઓફિસેથી પાછા આવતા રહ્યા હતા. તે રોજની જેમ રિયાના રૂમમાં જતા રહ્યા અને પછી ધાબા ઉપર જતા રહ્યા. હું રૂમમાં બેસીને ડરના કારણે ધ્રુજી રહી હતી કે હવે ન જાણે તે મારી સાથે શું કરશે. પરંતુ જ્યારે તે રૂમમાં આવ્યા તો બહુ પ્રેમથી બોલ્યા, શું વાત છે? આજે અંધારું કરીને કેમ બેઠી છો? સુનિલની વાત સાંભળીને મારા દિલને થોડીક ઠંડક થઈ. હું ખૂબ જલ્દીથી ઊભી થઈ અને સુનિલને બોલી, હું ધાબા ઉપર જવા નહોતી માંગતી. માજીએ મને જબરદસ્તી મોકલી હતી. સુનિલે કશું વિચારતા માથું હલાવી દીધું અને બોલ્યા, એટલા માટે તો હું તને મા પાસે બેસવાની ના પાડું છું, કારણ કે તે આપણા બંનેના મત મેળવવા જ નથી માંગતી. હું વિચારમાં ડૂબી ગઈ હતી. આખરે તે કેવી મા હતી જે પુત્રનું ઘર ભાંગવા માંગતી હતી. રાત્રે હું સૂતી હતી કે અચાનક જ મારી આંખ ખુલી ગઈ, પણ મને ફરીથી ઊંઘ જ નહોતી આવતી. હું પડખા ફેરવી રહી હતી. તરસના કારણે ગળામાં કાંટા લાગવા લાગ્યા હતા. એટલા માટે હું ઉઠીને બહાર ઓસરીમાં નીકળી આવી હતી. પણ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે રિયા અને મારા સાસુ માથું જોડીને બેસેલા હતા. ના જાણે તે આપસમાં શું ખુસુર ફુસુર કરી રહ્યા હતા. હું દબાવેલા પગે મારા રૂમમાં પાછી આવતી રહી.
આ વાત તો જાહેર હતી કે મારા સાસુ અને રિયા બંને અંદરથી એકબીજાથી મળેલા હતા. તે સુનિલની આંખોમાં ધૂળ નાખવા માટે એકબીજાથી લડી રહ્યા હતા. પછી રાત્રે ના જાણે શું પ્લાન બનાવતા હતા. હવે મને સમજમાં આવી રહ્યું હતું કે આજે જે પણ થયું તે એક સમજી વિચારેલી એક ચાલ હતી. માજીએ મને તે જ વખતે ધાબા ઉપર મોકલી જ્યારે રિયાને પાછા આવવાનો ટાઈમ થઈ ગયો હતો. પરંતુ પછી દિલમાં એ ખ્યાલ આવતો હતો કે સુનિલ આવું કેમ કરે છે. પોપટો તો ઘણીવાર ઘરોમાં જોવા મળે છે, પણ આવી વાત આ પહેલાં ક્યારે સાંભળવા નહોતી મળી. મેં વિચારી લીધું હતું કે હું આ ત્રણેયનો ભાંડો ફોડીને જ રહીશ. આગલા દિવસે ઓફિસે જતા પહેલાં સુનિલે મને ફરી એ જ વાતો કીધી જે તે હંમેશા મને કહેતા હતા. સુનિલ અને રિયાના ગયા પછી હું પણ મારા રૂમમાં જતી રહી. મારા સાસુ મને વારે ઘડીએ બૂમો પાડી રહ્યા હતા. તે ક્યારેક કહેતા કે આવીને મારા પગ દબાવી દે, તો ક્યારેક કહેતા કે માથામાં તેલ નાખી દે. દિલ થતું હતું કે તેમની વાત માની લઉં, પણ દિમાગ વારંવાર ના જ પાડી રહ્યું હતું. એટલા માટે હું દિલ અને દિમાગની જંગમાં ફસાયેલી રહી, પણ રૂમની બહાર ના નીકળી. બપોરના 2 વાગે લગભગ રિયા ઘરે આવી હતી. તે સીધી મારા જ રૂમમાં આવી. તે બોલી, ભાભી, મેં મહેસૂસ કર્યું છે કે કાલના ઝઘડા પછી તમે મારાથી નારાજ લાગો છો. હું મોં ચડાવીને બોલી, શું નારાજ ના થવું જોઈએ? પ્રિયા મારી પાસે આવીને બેડ ઉપર બેસી ગઈ અને બોલી, હું જો તમારી જગ્યાએ હોત તો હું પણ નારાજ થઈ જ જાત. પરંતુ તમે પોતાને મારી જગ્યાએ રાખીને જોશો તો તમારી નારાજગી ખતમ થઈ જશે. હું બાપ વગરની છોકરી છું. માનું પણ મને માનસિક સંતુલન બગડેલું છે. હવે સુનિલભાઈ જે મારા માટે મા અને બાપ બંને બની ગયા છે, ત્યારે તેમને મને એક કામ સોંપ્યું છે અને તે છે તેમના પોપટની દેખભાળ રાખવી. શું હું તેમના માટે આટલું પણ નથી કરી શકતી? પછી મને એ પણ ડર હતો કે જો સુનિલભાઈ નારાજ થઈ ગયા તો હું ક્યાંયની પણ નહીં રહું. હવે તમે તમારો ગુસ્સો છોડી દો અને મારી સાથે દોસ્તી કરી લો. જુઓ, હું તમારી માટે સ્કૂલમાંથી શું લાવી છું, કાચી ખાટી મીઠી આંબલી. આટલું કહીને રિયા રસોડામાં જતી રહી. જ્યારે તે પાછી આવી તો તેના પોતાના હાથમાં એક પ્લેટ પકડેલી હતી જેમાં આંબલી હતી. મારા મોંમાં એકદમથી પાણી આવી ગયું અને મને રિયાની વાતો પણ થોડી સાચી જ લાગી હતી. એટલા માટે મેં હસીને તેની પાસેથી એ પ્લેટ પકડી લીધી અને આંબલી ખાતા ખાતા વાતો કરવા લાગી. તે મને તેની સ્કૂલની વાતો કહેતી હતી. આંબલી ખાઈને તે બોલી, ભાભી, હવે હું જરા પોપટો જોઈને આવું છું, પછી મારા રૂમમાં જઈને ઊંઘી જઈશ. તેની વાત સાંભળીને મને પણ ઊંઘ આવવા લાગી હતી અને જઈને આડી પડી ગઈ. પછી કાંઈ ખબર જ ના પડી કે મને ક્યારે ઊંઘ આવી ગઈ. સાંજ પડતા મારી આંખ ખુલી તો આંખોની સામે અંધારું જ હતું. મનમાં થતું હતું કે હું ફરીથી ઊંઘી જાઉં, પણ હિંમત કરીને ઉઠી ગઈ. હું જેવી જ બહાર નીકળી તો જોઈને હેરાન જ થઈ ગઈ કે સુનિલ અને રિયા ધાબા ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા અને તેમની સાથે એક લેડી ડૉક્ટર પણ આગળ ચાલી રહી હતી. મારા સાસુએ ડૉક્ટરને જોઈને બૂમ પાડવા લાગ્યા, મને કહે તો ખરી, બધું ઠીક છે ને? એ ડૉક્ટરે હા પાડીને બહાર નીકળી ગઈ. હું જલ્દી બેડ ઉપર આવીને આડી પડી ગઈ અને ઊંઘવાનું નાટક કરવા લાગી. ડૉક્ટરને બહાર છોડ્યા પછી સુનિલ દબાયેલા પગે રૂમમાં આવ્યા અને મને સૂતા જોઈને ફરીથી બહાર નીકળી ગયા. હું તો હેરાન હતી કે હું તો આ સમયે ક્યારે પણ નહોતી સૂતી. આજે આમ અચાનક કેવી રીતે ઊંઘી ગઈ? પરંતુ આ વખતે મેં વધારે ધ્યાન નહોતું આપ્યું. હું તો બસ એ જ વિચારી રહી હતી કે ડૉક્ટર ધાબા ઉપર શું કરવા ગઈ હતી. શું પોપટોના પણ ડૉક્ટર હોય છે? આ બધી વાતો મને ખૂબ જ પરેશાન કરી રહી હતી. હવે મને મારા સાસુની વાતો સમજાવવા લાગી હતી. કદાચ તે મને ઉપર એટલા માટે મોકલવા માંગતા હતા કે ત્યાં કોઈ રાજ મારી વાટ જોઈ રહ્યું હતું જે સુનિલ મારાથી છુપાવવા માંગતા હતા. પરંતુ હું સુનિલની નારાજગી સામે કોઈ પણ રાજ જાણવા નહોતી માંગતી, કારણ કે મને મારા પતિ સાથે ખૂબ જ પ્રેમ હતો. અડધો કલાક હું આવી જ રીતે પડી હતી. હું જ્યારે બહાર નીકળી તો રિયાને સૌથી પહેલાં મેં પૂછ્યું કે સુનિલ ક્યાં છે? તેણે આંખોથી ચોંકીને મારી સામે જોયું અને ગભરાઈને બોલી, ભાભી, આ સમયે ભાઈ ક્યાં હોય છે? પોતાની ઓફિસે તો આજે પણ તે ત્યાં જ હશે. રિયા મારી સામે ના જાણે
કેમ જૂઠું બોલી રહી હતી. પછી મેં વિચાર્યું કે સુનિલ હમણાં થોડી વારમાં જ આવી જશે, પણ સુનિલ હંમેશાની જેમ જ 6 વાગ્યા પછી જ ઘરે આવ્યા હતા. હું તેમને જોઈને બોલી, સુનિલ, તમે ક્યાં રહી ગયા હતા? તેમણે મને એવી નજરોથી જોયું કે જાણે મેં કોઈ ખોટો સવાલ પૂછી લીધો હોય. તે બોલ્યા, હું ઓફિસેથી આ જ વખતે પાછો આવું છું. તું આવું કેમ પૂછી રહી છે? મેં માથું હલાવીને કહ્યું, કંઈ નહીં. હું ચાહતી હતી કે બધાની સામે જ ધાબા ઉપર જઈને રાત જાણી લઉં, પણ પછી સુનિલનો પ્રેમ અને તેમના ગુસ્સાનો ડર મને આ બધું કરવાથી રોકી રહ્યો હતો. હવે એમ જ દિવસો પસાર થતા હતા, પરંતુ મારો શક વધતો જ જઈ રહ્યો હતો. એમ જ હું એક દિવસ ઓસરીમાં બેસીને વાળ ઓળતી હતી કે મને કોઈની ચીસનો અવાજ સંભળાયો. મેં મારા સાસુ સામે જોયું અને તેમણે મારી સામે જોયું. પછી ચીસોનો અવાજ વધતો જ રહ્યો. આ અવાજ ધાબા પરથી આવી રહ્યો હતો. મારા સાસુના ઘૂંટણોમાં દુખાવો રહેતો હતો, એટલે આ પગથિયા નહોતા ચડી શકતા. પરંતુ આ અવાજ સાંભળીને તેને પોતાનો દુખાવો ભૂલી ગયા અને ધાબા ઉપર ચડવાની કોશિશ કરવા લાગ્યા. હજુ તેમણે 2 પગથિયા ચડ્યા હતા કે તેમના ઘૂંટણે સાથ છોડી દીધો. હું આ બધું પરેશાન થઈને ઊભી જોતી રહી અને એ વિચાર કરી રહી હતી કે શું કરું. એ જ વખતે મારા સાસુએ અચાનક મારા પગ પકડી લીધા અને રોતા રોતા બોલ્યા, જા, ધાબા ઉપર જા અને તેને બચાવી લે. તને ભગવાનના સમ છે. ચીસોનો અવાજ પણ વધતો જ જતો હતો. હું કંઈ પણ વિચાર્યા વગર ઉપરની બાજુ ભાગીને ઉપર ચડી ગઈ અને એ જોઈને હું ખૂબ જ હેરાન હતી કે ઉપર તો કોઈ પિંજરું હતું જ નહીં. બસ સામે એક રૂમ બનેલો હતો જેને બહારથી દરવાજો હતો અને આ અવાજ એ જ રૂમમાંથી આવી રહ્યો હતો. મેં જલ્દીથી દરવાજો ખોલ્યો તો ઉપર કોઈ પોપટનું નામું નિશાન નહોતું. ત્યાં તો એક છોકરી પેટ પકડીને રડી રહી હતી. હું દોડીને તે છોકરી પાસે ગઈ અને તેને દિલાસો આપ્યો કે તું ચિંતા ન કર, હું હમણાં જ ડૉક્ટરને બોલાવીને લાવું છું. હું દોડીને નીચે ઉતરી અને મારા સાસુને આ બધું જણાવ્યું, પરંતુ મારી વાત સાંભળીને તે હેરાન નહોતા. તે બોલ્યા, મેં ડૉક્ટરને ફોન કરી દીધો છે, તે બસ પહોંચતી જશે. મારા સાસુએ મને ફરી ઉપર મોકલી દીધી. હું તે છોકરીને દિલાસો આપી રહી હતી. થોડીવાર પછી ડૉક્ટર પણ આવી ગઈ અને તેણે મને રૂમમાંથી બહાર મોકલી દીધી. ઓછામાં ઓછા અડધા કલાક પછી મને બાળકના રડવાનો અવાજ સંભળાયો. ડૉક્ટર આવીને બોલી, દીકરો થયો છે. પછી હું એ બાળકને લઈને નીચે આવી ગઈ. એટલી જ વારમાં રિયા પણ સ્કૂલમાંથી પાછી આવતી રહી. તે બાળકને જોઈને હેરાન થઈ ગઈ. મેં કહ્યું, જો તારા ભાઈની પોપટીએ ઈંડામાંથી બચ્ચું કાઢી નાખ્યું છે. રિયાનો ચહેરો લાલ થઈ ગયો. તે જલ્દીથી રૂમની તરફ ભાગી અને સુનિલને ફોન કરીને તેમને ઘરે આવવા માટે કહેવા લાગી. તે જ્યારે ઘરે પાછા આવ્યા તો બહુ ચિંતામાં હતા. હું તેમને બાળક બતાવીને બોલી, કોની ઉપર ગયો છે? તે મને નજરઅંદાજ કરીને ઉપર જતા રહ્યા. પછી રિયા અને સુનિલ બંને છોકરીને લઈને નીચે આવતા રહ્યા. હું પોતાને તે ઘરમાં અજનબીની જેમ મહેસૂસ કરી રહી હતી. મને કોઈ રાજમાં સામેલ જ નહોતું કરતું. મને લાગ્યું કે કદાચ આ છોકરી સુનિલની પત્ની છે, એટલા માટે તો સુનિલ તેને મારાથી સંતાડીને રાખતા હતા. મેં ફેંસલો કરી લીધો હતો કે હું આ ઘર છોડીને જતી રહીશ. રૂમમાં આવીને મારો સામાન પેક કરી રહી હતી ત્યારે સુનિલ રૂમમાં આવ્યા અને મને જોતા રહ્યા. પછી બોલ્યા, આ શું? સુનિલ બોલ્યા, મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ છે જેથી તું મને છોડીને જઈ રહી છો? મેં કહ્યું, ભગવાને તમને ચાંદ જેવો દીકરો આપી દીધો છે. હવે તમારે બીજું શું જોઈએ? મારી તો તમને પહેલાં પણ ચિંતા નહોતી. ઓફિસમાંથી આવીને તમે રિયાની પાસે બેસી જતા હતા, પછી તમે ધાબા ઉપર જતા રહેતા. હું તો તમારી જિંદગીમાં કશું પણ નથી. સુનિલે મારા હાથમાંથી કપડાવાળી બેગ લઈ લીધી અને મારો હાથ પકડીને મને તેમની પાસે બેસાડી દીધી. પછી બોલ્યા, મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજે. તને ખબર છે કે આ છોકરી જે ધાબા ઉપર રહે છે એ મારી સગી બહેન છે. આ જ્યારે 16 વર્ષની થઈ તો ના જાણે કયા હરામીની વાતોમાં આવી ગઈ. તે છોકરાએ સંતાઈને આનાથી લગ્ન કરી લીધા અને આ ગર્ભવતી થઈ ગઈ. માં
એ મારાથી આ વાત છુપાવીને રાખી હતી, પણ મને તેના વધતા પેટથી અંદાજો આવી ગયો કે કોઈને કોઈ ગડબડ તો જરૂર છે. મેં તેને પૂછ્યું. તે નાની હતી તેથી ડરી ગઈ અને બધું જ મને જણાવવા માટે તૈયાર થઈ ગઈ. સાચું સાંભળીને હું તો ધ્રુજી ગયો હતો. જ્યારે મેં તેને બીજી વાતો પૂછવાની કોશિશ કરી ત્યારે તે રડવા લાગી હતી. તેણે મને તેના પતિનું નામ નહોતું જણાવ્યું. પછી અમે સોસાયટીવાળાને શું જણાવતા કે આ કોનું બાળક છે. મારી માસૂમ બેન બદનામ થઈ જાત અને અમે કોઈને મોં બતાવવા લાયક ના રહેતા. એટલા માટે મેં તેને કહ્યું કે તે ધાબા ઉપર જ રહે. તે આ વાત પર તૈયાર થઈ ગઈ, પરંતુ માને લાગતું હતું કે મેં અને રિયાએ તેને તેના ભૂલની સજા આપવા માટે તેને ધાબા ઉપર કેદ કરેલી છે. મા ઘૂંટણના કારણે ધાબા ઉપર નહોતી જઈ શકતી. એટલા માટે દરેક વખતે મારી અને રિયા સાથે ઝઘડતી રહેતી કે મારી દીકરીને નીચે લઈ આવો. જ્યાં સુધી તારી વાત છે તો મેં તને એટલા માટે નહોતું જણાવ્યું કારણ કે હજુ તો તું અમારા ઘરમાં નવી આવી હતી. તું મારી બહેન વિશે કાંઈ પણ ખોટું વિચારી શકતી હતી. મને ડર હતો કે તું મને છોડીને ના જતી રહે. હવે જ્યારે બધી જ વાત તારી સામે આવી જ ગઈ છે તો હું તારાથી એક મદદ માંગુ છું. શું તું મારી વાત માનીશ? હું સુનિલની વાતો સાંભળીને મારી નણંદ માટે પરેશાન થઈ ગઈ. મેં જલ્દીથી હા પાડી દીધી તો સુનિલ બોલ્યા કે તું મારી બહેન સાથે દોસ્તીનો સંબંધ બનાવી લે. તું જ એ ઇન્સાન છે જેને તે પોતાનું રાજ જણાવી શકે છે, કારણ કે તેને ના રિયાને કશું જણાવ્યું કે ના માને. પણ મેં સુનિલને વચન આપ્યું હતું કે હું તેનાથી જાણીને જ રહીશ. હવે હું દરેક વખતે મારી નણંદની સાથે જ રહેતી હતી. હું તેના બાળકનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. મેં એક દિવસ તેને કહ્યું કે આ બાળક કેટલું બદનસીબ છે, આને તો બાપનો પ્રેમ પણ ના મળ્યો. તે આ વાત સાંભળીને જોરથી રડવા લાગી. પછી તે બોલી, ભાભી, આ બાળકનો બાપ રમેશ છે, મારા નાનપણનો મંગેતર. ન જાણે અમને શું થયું કે અમે જોશમાં ઘરના લોકોથી સંતાને લગ્ન કરી લીધા. જ્યારે હું ગર્ભવતી થઈ તો તે ઘરે ગયો અને પાછળ હટી ગયો, કારણ કે તે પોતે જ હજુ કોલેજનો સ્ટુડન્ટ હતો. ઘરના લોકોને આ બધું નહોતો જણાવવા માંગતો. નણંદના મોઢેથી તેના પતિનું નામ સાંભળીને મારા માથેથી તો જાણે બોજ જ ઉતરી ગયો. મામલો એકદમ સીધો હતો. અમે કારણ વગર જ ગભરાઈ ગયા હતા, કેમ કે જે આનો બાપ હતો તેની સાથે તો આનો નાનપણથી જ સંબંધ નક્કી થઈ ગયો હતો. મેં સુનિલને વાત કરી તો એમણે પણ સુખનો શ્વાસ લીધો. પછી તો આખો મામલો જ ઉકેલાઈ ગયો. આગલા દિવસે સુનિલ રમેશના ઘરે ગયા. રમેશના માતા પિતા સાથે વાત કરીને તેમણે પણ બધી વાત જણાવી દીધી. આભાર છે કે રમેશના માતા પિતાએ પોતાના દીકરાની ભૂલને સ્વીકાર કરી અને શરમથી નીચું જોઈને બોલ્યા કે તમે ચિંતા ના કરો, થોડા વર્ષો પછી અમારે તમારી બહેનને વહુ બનાવીને જ લઈ જવાની છે, તો આજે કેમ નહીં? આવી રીતે મારી નણંદ એક બાળક સાથે પોતાના ઘરેથી વિદાય લઈને તેના સાસરિયામાં જતી રહી હતી અને અમારા ઘરમાં એકવાર પાછી ખુશીઓ આવી ગઈ હતી. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.